બોટાદ જિલ્લાના ગઢડા ખાતે છેલ્લા 3 વર્ષથી રામનવમી નિમિત્તે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। જો કે ઉજવણીની સાથે એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। રામનવમી નિમિત્તે ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ચોથા વર્ષે રામનવમી નિમિત્તે શોભાયાત્રા યોજવા માટે પ્રથમ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું। તેમાં 70 જેટલા યુવાનોને ત્રિશુલ દીક્ષા અપાઈ હતી। આ પ્રસંગે રાજકીય, સામાજિક આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। जय जय श्री राम। चक्रव्यूह की मार है, चक्रव्यूह की मार है। श्रेणुयाम देवा भद्रं पश्येमाग्निशे जत्र भोगधसवाः स्वस्तिनः बोधा विश्ववेधा सहस्रपात सहस्रपात सर्वोर्गुण ए माजी जाके माजी जाके वीर शिवाम राण के उठो जवानों हम भारत के स्वाभिमान सरताज है अभिमन्यु के रथ चंद्रगुप्त की दिग्विजय। રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ આજ રોજ ભાવસર સમાજની વાડી ખાતે ભવ્ય કાર્યાલય ઉદ્ઘાટનનો સમારંભ કરવામાં આવ્યો છે। આગામી રામનવમી નિમિત્તે આ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે। આ શોભાયાત્રાના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સાધુ સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો અને ભવ્યથી ભવ્ય ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આગામી 6 તારીખે આ ભવ્ય શોભાયાત્રા અંબાજી ચોક ખાતેથી નીકળશે, જેની અંદર અલગ અલગ પ્લોટો, અલગ અલગ કૃતિઓ અને અલગ અલગ સ્ટોલો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે। તેમજ આ શોભાયાત્રા છે એ અંબાજી ચોક ખાતે પૂર્ણ થશે।